નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ આજે સવારથી અત્યાર સુધીમાં 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ, પંચમહાલના કાલોલ અને ગોધરામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુરના બોડેલીમાં 2.20 ઇંચ વરસાદ, પંચમહાલના મોરવા, હડફ, ગોગંબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વડોદરાના ડેસરમાં 1.30 ઇંચ વરસાદ, દાહોદના ફતેપુરા, સંજેલી, લીંબડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સવારથી રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પંચમહાલનું કાલોલ અને ગોધરા જ્યાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરનું બોડેલી જ્યાં 2.20 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। હજુ પણ આવનારા 3 કલાકમાં વરસાદની આગાહી છે, તેની વચ્ચે અલગ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। ખેડાના ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે બ્રિજમાં ગાબડું પડી ગયું છે। રસુલપુરાના મહી કેનાલના બ્રિજ પર ગાબડું 2 દિવસ પહેલા ગાબડું પડ્યું હતું, સામાન્ય ગાબડું પડ્યું હતું, ત્યારે હવે યોગ્ય પુરાણ ન કરાતા આજે મહાકાય ગાબડું પડી ગયું છે। લોકો જીવના જોખમે અહીંયાથી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। તો ભારે વરસાદના કારણે બ્રિજ ઉપર ગાબડું પડવાની ઘટના 2 દિવસ પહેલા જે ગાબડું પડ્યું હતું, સામાન્ય ગાબડું પડ્યું હતું, પરંતુ યોગ્ય પુરાણ ન થતા આખરે આજે મહાકાય ગાબડું પડી ગયું છે। તો પ્રશાસન સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ જીવના જોખમે લોકો અહીંયાથી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। ખેડાનું ગળતેશ્વર જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, રસુલપુરા મહી કેનાલનો જે બ્રિજ આવેલો છે તેની ઉપર ગાબડું પડી જવાની ઘટના બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગળતેશ્વરના છે। ભારે વરસાદને કારણે બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે। તો આ તરફ વડોદરા જિલ્લાના સાવલીમાં વરસાદના કારણે રસ્તો તૂટ્યો છે। ડાયવર્ઝન સાથેનો રસ્તો તૂટતા વાહન વ્યવહાર પર અસર થઈ છે। દંતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ખેડૂતો અને નોકરિયાતોને મુશ્કેલી વધી છે। દંતેજ સધાપુરા માર્ગ પર મરામતની કામગીરીની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે। તો વડોદરાનું સાવલી જ્યાં ડાયવર્ઝન ધોવાયું છે, રસ્તો તૂટી જવાની ઘટના બની છે। પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાઈ જતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। ડાયવર્ઝન ધોવાતા દંતેજ અને સદાપુરા ગામનો જે રસ્તો, જે બંને ગામને જોડતો રસ્તો આવેલો છે, તે ધોવાઈ ગયો છે। દંતેજ અને સતાપુરા ગામને જોડતો આ જે કોઝવે છે એ આજે પાણીમાં ગરકાવ થયો છે। તમે હાલ જોઈ શકો છો કે કઈ રીતે પાણીનો પ્રવાહ જે છે એ વધી અને જે કોસવે છે જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ અત્યારે ખેડૂતોને, નોકરિયાતોને અને અન્ય ગામના લોકોને ફરીને જવાનો વારો આવી રહ્યો છે। સંપૂર્ણ જે આ તમે કોસવે જોઈ શકો છો, અત્યારે તાજા દ્રશ્યો છે, તે પાણીમાં સંપૂર્ણ જે કોસવે જે છે એ ગરકાવ થયો છે। હાલ આપણી પાસે સ્થાનિક જોડાયા છે, તેમને જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ કોસવે ક્યારે અને કેવી રીતે ગરકાવ થયો છે? આ પાણીનો પ્રવાહ વધવાથી લગભગ ગરકાવ થયો છે, તમે જોઈ શકો છો। કેવી હાલાકીનો વારો તમારે ભોગવવાનો વારો આવે છે અને કોઈ તંત્ર કે કોઈ આવ્યું છે અહીંયા? અત્યાર લગીન તો કોઈ આવ્યું છે નથી। લગભગ ગામના મારા કમલપુરા ગામના છોકરાઓ છે, ધનતેજ પ્રાથમિક શાળામાં જાય છે, એમને અહીંયાથી આ નજીક પડે છે, એટલે હવે ગામમાંથી લગભગ 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે। ઓકે, હાલ તમે જોઈ શકો છો કે કોઈ પણ જે વહીવટી તંત્ર છે એ હાલ અહીંયા પહોંચ્યું નથી અને જે બી છે એ તમે જોઈ શકો છો। કેમેરામેનને વિનંતી કરીશ કે જે બ્રિજના જે દ્રશ્યો છે તે બતાવે। જે કોસવે જે છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી છે અને જે કોસવે જે છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાલ વહીવટી તંત્ર અત્યારે સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કે અહીંયા કોઈ પહોંચ્યું નથી। લખન પટેલ, એબીપી અસ્મિતા, સાવલી। તો આ તરફ છોટાઉદેપુરના તેજગઢ પાસે ડાયવર્ઝનનું સમારકામ શરૂ। તેજગઢના રોજકુવા ગામ પાસેનું ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ ગયું છે। માર્ગ અને મકાન વિભાગની ટીમે સમારકામ હાથ ધર્યું છે। બારજ નદી પરનો બ્રિજ તૂટતા ડાયવર્ઝન પરથી પસાર થતા ભારે વાહનો આ રસ્તો છોટાઉદેપુરને તેજગઢ, ડુંગરવાડથી પંચમહાલને જોડે છે, ત્યારે છોટાઉદેપુરના તેજગઢ પાસે બીજું એક ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝનનું સમારકામ અહીંયા ચાલતું હતું। તેજગઢના રોજકુવા ગામ પાસે ડાયવર્ઝન ધોવાયું છે। પહેલા વરસાદમાં જ ડાયવર્ઝન ધોવાઈ જતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
છોટાઉદેપુરના તેજગઢ પાસે આવેલા રોજકુવા ગામે જે વહેલી સવારે પડેલા વરસાદના કારણે ટેમ્પરરી ડાયવર્ઝન હતું તે ધોવાયું હતું. હાલ તંત્રના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને આ જે ડાયવર્ઝન છે તેને ટેમ્પરરી રિપેરિંગ કરાવ્યું છે. મહત્વની વાત એ છે કે અહીંયા સ્લેબ ડેમની કામગીરી ચાલી રહી છે, તેના કારણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે ભારદારી વાહનો છે તે પણ અહીંયાથી પસાર થાય છે, પરંતુ જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદના કારણે પાણીનો ફ્લો વધુ હોય તેના કારણે આ ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું હતું. સ્ટેટ આરએનબી વિભાગના જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે ડાયવર્ઝનની રિપેરિંગની કામગીરી કરાવી છે અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે. પરંતુ કહી શકાય કે જે ડાયવર્ઝન છે કે કામ ચલાવ ડાયવર્ઝન હોય તેના કારણે અહીંયાથી અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે જે ડાયવર્ઝન છે તેની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર. ઇમરજન્સી વર્ક હેઠળ સ્ટ્રક્ચરનું કામ જે 2 સ્પાનનું સ્ટ્રક્ચરનું કામ મંજૂર થયેલું હતું જેની કામગીરી પ્રગતિ હેઠળ છે. શોર્ટ પીરિયડની અંદર જોઈએ તો કામગીરી સારી પ્રગતિમાં છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ એરિયાની અંદર ભારે વરસાદના કારણે ડુંગરાળ વિસ્તારમાંથી એટ એ ટાઈમ વધારે ફ્લોના કારણે પાણી સ્ટેટ વેલોસિટીની અંદર આવતા ડાયવર્ઝનની ઉપરથી પાણી પસાર થતાં ડાયવર્ઝનની અંદર ઉપરનો પોર્શન જે WBMનો પોર્શન હતો એ થોડો વોશ થવા પામેલો હતો, જેનું અત્યારે WBM તેમજ વેટ મિક્સ નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે. ટેમ્પરરી ડાયવર્ઝન છે, ઇમરજન્સી વર્ક હેઠળ હતું એટલે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલું હતું અને અત્યારે વિથિન વીકની અંદર સ્લેબ કાસ્ટિંગ કરવામાં આવશે. તો ચોમાસા પહેલા જ છોટાઉદેપુરમાં 2 સ્થળ પર ડાયવર્ઝન ધોવાઈ ગયા છે. બોડેલી હાલોલ રોડ પર ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું. પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાતા છોટાઉદેપુર પંચમહાલને જોડતો જે ટ્રાફિક છે તે પ્રભાવિત થયો છે. જોકે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે અને ખોખરિયા ગામના ડાયવર્ઝનનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. તો આ તરફ વાત કરીએ દાહોદની. દાહોદ જિલ્લામાં વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. દાહોદ જિલ્લાની માછણ નદીમાં નવા નીરની આવક. લીંબડીમાં માછણ નદી 2 કાંઠે વહેતી થઈ છે. માછણ નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો દાહોદમાં જે રીતે વરસાદ વરસ્યો છે જેના કારણે નદીમાં નવા નીરની આવક. લીંબડીમાં માછણ નદી જે આવેલી છે તે 2 કાંઠે વહેતી થઈ છે. નદીમાં નવા નીર આવતા જ ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. આ તરફ વાત કરીએ સુરતની. સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. મોટા વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા. સર્વિસ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સુરતમાં સામે આવી છે. સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં જ મોટા વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સર્વિસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા પ્રશાસનની જે કામગીરી છે તેની સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ તરફ વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગરના કલોલમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો. પહેલા વરસાદમાં કલોલમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પંચવટી સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. કસ્બા રેલવેની સોસાયટી પાસે પણ પાણી ભરાઈ ગયા છે. તો કલોલમાં પહેલા વરસાદે જ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. પહેલા વરસાદે જ પાણી ભરાઈ જતા પ્રશાસનની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ હોય તે છતી થતી નજરે પડી રહી છે. ઠેક ઠેકાણે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. અલગ અલગ વિસ્તાર, કસ્બા વિસ્તાર, રેલવેની સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા કલોલમાં સામે આવી છે.